એકાદશીનું વ્રત એ શાસ્ત્રીય છે, શાસ્ત્ર મહાપુરુષો દ્વારા, ઋષિ મહર્ષિઓ દ્વારા, ત્રિકાલજ્ઞ ઋષિઓ દ્વારા લખાયેલા આ શાસ્ત્રો છે. માટે એકાદશી પ્રત્યેક હિન્દુએ કરવી. હમણાં થોડા દિવસથી એક મુદ્દો બહુ ચાલ્યો છે. એક વિજ્ઞાન જાથા કરીને કંઈક સંસ્થા કંઈક છે અને એના કોઈક વ્યક્તિ છે, એ પોતે પાછા જન્મે કરીને બ્રાહ્મણ છે, આગળની આપણને ખબર નથી. ના, જયંત પંડ્યાનું કંઈક નામ છે અને એ આપણા ગુજરાતનું ગૌરવ કહી શકાય. કેટલા બધા પુરસ્કારો એને પ્રાપ્ત થયેલા છે. એવા અંબાલાલભાઈ દાદા, આપણા અંબાલાલ દાદા, તો આખું ગુજરાત એને ઓળખે, આખી દુનિયા એને ઓળખે છે. છેલ્લા કેટલાય વર્ષથી એ વરસાદ વગેરેની આગાહી આપતા આપણે સાંભળીએ છીએ. બધા એમ કહે કે હવે આંબાલાલ કાકા શું કહે છે એ કયો. એ ખરેખર એનો વિરોધ કરવો એ કોઈ રીતે યોગ્ય નથી, કારણ કે એમની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન પોતાનું નથી. એમણે પણ ઋષિ મુનિઓ દ્વારા જે પરંપરાગત જે જ્ઞાન આવેલું છે એને આધારે એ વાત કરે છે. સાહેબ એવું જાણ્યું કે મારવાડમાં એક ભડલી પરિવાર, એક મારવાડી પરિવાર છે, રબારી પરિવાર છે, અને એ પરિવારની 3 પેઢીથી સતત એ બધું અનુસંધાન, એ જ્ઞાન આદાન પ્રદાન કરતા ગયા. અને 3જી પેઢી એક શાસ્ત્ર લખ્યું, બહુ નાની એવી બુક, એને ભડલી વાક્ય કહેવામાં આવે છે. એ ભડલી વાક્યમાં જે બધી સીમારેખાઓ બતાવી છે, એમાં જે કંઈ લક્ષણો બતાવ્યા છે કે આ નક્ષત્ર હોય અને આવી રીતના સૂર્ય ચંદ્ર વગેરેની બધાની કળા હોય કે એમની સ્થિતિ હોય વગેરે વગેરે બધું જ એમાં લખેલું છે. તો એને આધારે વરસાદ વગેરેના વાવડ નક્કી થાય. આપણે ત્યાં હોળી હોય ત્યારે હોળીની જ્વાળા જોવામાં આવે છે કે હોળીની જ્વાળા કઈ દિશામાં જાય છે, પવન કઈ દિશાનો છે, એને આધારે નક્કી કરવામાં આવે કે આ વર્ષ કેવું જશે, આ વર્ષે વરસાદ કેવો વરસશે. તો અંબાલાલ કાકા જે છે એ ભડલી વાક્યને આધારે એ કહેતા હોય છે. અને એવું જરૂર નથી કે કોઈ ભવિષ્યવાણી કે કોઈ પોતાને આગાહી કરી હોય 100% સાચી જ જાય, કારણ કે 100% તો પરમાત્મા બોલે એ સાચું થાય. કંટ્રોલ બધો પરમાત્માના હાથમાં છે, ભગવાનના હાથમાં છે. એટલે ભગવાન સ્વતંત્ર છે. બાકી બધા જ લક્ષણો દેખાતા હોય પણ ભગવાન જો ધારે તો વરસાદ ન પણ કરે. કોઈ લક્ષણ ન દેખાતા હોય અને ભગવાન જો ઈચ્છે તો વરસાદ કરે પણ ખરા. એ ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે ને કોઈ બાંધી શકે નહીં. તો આટલી આ વિજ્ઞાન આગળ આટલું વધ્યું છે, સાયન્સ આટલું આ ગ્રોથ કરે છે. આ વિજ્ઞાન જાથા જે બધું કહે છે તે વિજ્ઞાનમાં બધું સાચું જ પડે છે. મેડિકલ સાયન્સ આટલા વર્ષોથી અબજો રૂપિયામાં R&D કરવામાં ખર્ચાણા, એમાં વપરાણા, અને પછી જે મેડિસિન્સ જે ડિક્લેર થાય છે, જે બધી સિમ્ટમ્સ વગેરે બધું કહેવામાં આવે છે, નિદાન આખું થાય, અને છતાં પણ ડૉક્ટર નથી કહેતા હવે આ કેસ ફેલ થઈ જશે. તો શું બધા ખોટા છે? તો શું હોસ્પિટલો બંધ કરી દેવી? એ ડૉક્ટરને બધાને ખોટા માનવા? એવું ના હોય. ડાયો માણસ હોય, બુદ્ધિશાળી માણસ હોય, એ વિચારી શકે કે સત્ય અને અસત્ય શું છે. મને તો એક વાતનો બહુ ગુણ આવ્યો. એક મેં ઇન્ટરવ્યૂ સાંભળ્યું કે અંબાલાલ કાકા માટે એ જયંતભાઈ જેમ ફાવે એમ બધું બોલ્યા, જેવા તેવા શબ્દો બોલ્યા. પણ ઇન્ટરવ્યૂ લેનારા લોકોએ જ્યારે કાકાને પૂછ્યું કે તમારું શું કહેવું છે, ત્યારે એમણે પહેલી વાત જે કરી, એક સાધુને શોભે એવી વાત એણે કરી કે એ વાત મારે પણ ધ્યાનમાં આવી છે. જયંતભાઈ પંડ્યા બ્રાહ્મણ છે અને વિજ્ઞાન જાથા કરીને કોઈ સંસ્થા છે અને અંધશ્રદ્ધા નિર્મૂલનું જે કામ કરે છે બહુ સારું કામ કરે છે. પહેલાં એમણે એના ગુણને યાદ કર્યા. આ વ્યક્તિ કેટલો પવિત્ર હશે, એનું હૃદય કેટલું શુદ્ધ હશે કે એના માટે જેમ ફાવે એમ બોલનાર માણસ માટે પણ એના હૃદયમાં
એવી કોઈ કટુતા નથી, એના પ્રત્યે એવી કોઈ દ્વેષ કે વેર જેની આટી બંધાણી નથી. બહુ સરળતાથી કહે છે કે ભાઈ હું જે કંઈ વાત કરું છું મારે કાંઈ પ્રસિદ્ધિ જોતી નથી, કારણ કે પ્રસિદ્ધિ કંઈ મરતી વખતે કામ આવતી નથી. પોતાના શબ્દો, મારે કાંઈ રૂપિયા કોઈની પાસેથી લઈ લેવા નથી, મારે કાંઈ લોભ નથી, મારે કાંઈ મોહ નથી. આ તો મને જે ધ્યાનમાં આવે છે, હું જે ભણ્યું છે, જે ભણ્યો છું, જે શીખો છું, જે મેં વાંચ્યું છે એના આધારે હું કહું છું. લોકોને મારી પ્રત્યે ભાવ છે, મારી વાતને સાંભળે છે, સમજે છે, સ્વીકારે છે, તો મને આનંદ થાય છે. હું કંઈક લોકોના કામમાં થોડો ઘણો આવી શકું તો મારું આ જીવન સાર્થક કહેવાય. આટલી સરળતા સાથે એ વડીલ વાત કરે છે. ત્યારે સામે પક્ષે એટલે માટે કહું કે ઋષિ મુનિઓ દ્વારા અપાયેલું જ્ઞાન જેણે પચાવ્યું હોય એનામાં પહેલાં તો નિર્માની ભાવ હોય, એનામાં સરળતા હોય, અને જેણે માત્ર ને માત્ર થોથા ખોલીને વાંચ્યા હોય અને પાકા કર્યા હોય અને ભણી બેઠા હોય અને પોતાને ભણેલા માની લેતા હોય, એને ખરેખર જીવન વિદ્યામાં હાવ ઝીરો હોય છે. જીવન વિદ્યા સાવ જીરો હોય, એમાં કાંઈ લેવાનું હોતું નથી. ન એમાં સરળતા હોય, ન એમાં સહજતા હોય, ન એમાં પવિત્રતા હોય, ન એમાં નિષ્કપટપણું હોય. એમાં આ મેલું કાંઈ જોવા મળશે નહીં, કારણ કે પશ્ચિમી બધું જગતમાંથી જે આવે છે એ વસ્તુ બધી માત્ર નોલેજ આપે છે, અને શાસ્ત્રો જે નોલેજ આપે છે, શાસ્ત્ર જે સમજાવે છે, શીખવાડે છે, એ જ્ઞાનની સાથે પ્રજ્ઞા પણ આપે છે. પ્રજ્ઞા એટલે શું? કોઈ પણ વ્યક્તિ હોય એનો સ્વીકાર કરીએ, એના પ્રત્યે સદભાવ રાખીએ, એનામાં જે સારું હોય એને સમજવાનો પ્રયાસ કરીએ, એટલો સ્વીકાર કરીએ. જે અયોગ્ય લાગતું હોય એને સારા શબ્દોમાં, સભ્યતા ભર્યા ભાષામાં એમને રજૂઆત કરીએ. એ આપણને પ્રજ્ઞા શીખવાડે છે. એ શાસ્ત્ર દ્વારા પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. માટે આપણા ઋષિમુનિઓનું જ્ઞાન એ સર્વોપરી છે. તમે જુઓ, આપણે સાંભળ્યું છે કે અર્થક્વેક થાય, હમણાં જ 126 વર્ષથીમાં નથી થયો એવો ભયંકર અર્થક્વેક, એટલે ધરતીકંપ. એવું કે વેન્ઝુલા એવું કંઈક કન્ટ્રી છે, એમાં ધરતીકંપ થયો. 10,000થી વધારે માણસો તો તરત જ મૃત્યુ પામ્યા. આંકડો બહુ આગળ જોવાનો છે, પણ આપણા વડવાઓ એમ કહે કે ધરતીકંપ થવાનો હોય તો માણસને ખબર પડી, પહેલાં કોને ખબર પડે? વાંદાઓને ખબર પડી જાય. વાંદાઓ અંદરથી બહાર આવવા માંડે છે, એને ખ્યાલ આવી જાય છે. વિચાર કરો, ભગવાને આવા નાના નાના જીવજંતુઓમાં કેટલી સામર્થ્ય, કેટલી શક્તિ મૂકેલી હશે કે જે આપણને કેટલા મશીનો મૂક્યા પછી ખબર પડે કે આવું કંઈક થવાનું લાગે છે, ધરતીકંપ થવાનો છે. એના માટે કેટલા મશીનરીઓ મૂકો ત્યારે ખબર પડે. ત્યારે પરમાત્મા આવા જીવજંતુઓને પહેલેથી દેડકાઓને ખ્યાલ આવી જાય. જે ધરતીની અંદર રહેનારાઓ જે છે, એવા બધા જે સ્થળચર જે પ્રાણી જીવજંતુઓ છે, બધાને અગાઉ ભગવાન સંકેત આપી દે છે. ગ્રહણ છે, ઋષિમુનિઓ આજે લાખો કરોડો વર્ષ પહેલાં ગ્રહણની વ્યાખ્યાઓ લખી ગયા છે કે આવી રીતે ગ્રહણ થાય, આટલા સમયે ગ્રહણ થશે. એ કરોડો વર્ષ, લાખો વર્ષ પહેલાં થયેલા ઋષિમુનિઓ આજથી 1000 વર્ષ પછી ક્યારે, કયા દિવસે, કેટલા વાગ્યે, કેટલો સમય સુધી ગ્રહણ થવાનું છે એ બધું સટીક માહિતી આપી શકે. આ આપણું વિજ્ઞાન છે, આપણું ઋષિ વિજ્ઞાન છે. આને ક્યારેય પણ ઓછું આંકી શકાય નહીં. ભલા ભક્તજનો, આવી સરસ અદ્ભુત વાત છે. ખાસ આમ આપણે જયંતભાઈ પંડ્યાનો વિરોધ નથી કરવો, પણ એમને રજૂઆત, આગ્રહભરી રજૂઆત અવશ્ય કરવી છે કે જે વડીલ કે જે મુરબ્બી નિસ્વાર્થ ભાવે જે સમાજની સેવા કરે છે, જેનાથી સમાજને કોઈ નુકસાન નથી, એના પ્રત્યે કોઈ નબળી વાત કરવી કે એના પ્રત્યે દ્વેષવૃત્તિ રાખવી એ ખરેખર આપણી માનસિકતા છતી કરે છે. માટે એવા માણસોથી, એવા માણસોની વિચારધારાઓથી ભગવાનના ભક્તોએ ખાસ બચવું. કારણ કે ભગવાનને આપણે માનીએ છીએ, ભગવાનને આપણે સ્વીકારીએ છીએ, આપણે આસ્તિક છીએ, નાસ્તિક નથી. માટે
આ વાત આપણે જાણવી સમજવી ખૂબ ખૂબ જરૂરી છે.